હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી માર્ક મિલરે એક અનાઉન્સમેન્ટ કર્યું એ પ્રમાણે કે નવો એક પાયલોટ પ્રોગ્રામ 26મી ઓગસ્ટ 2024થી ચાલુ થવા જઈ રહ્યો છે, જેની અંદર સારા પાથવે પ્રોગ્રામ્સ અથવા ઇમિગ્રન્ટ્સને સારો સપોર્ટ મળશે. આ વસ્તુની ડિટેલ છે, તમે સોશિયલ મીડિયા પર બી કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છો, તમને કન્ટિન્યુઅસલી આ મેસેજ બી મળી રહ્યા છે. બટ આની હું તમને આજે એક રિયાલિટી કહેવા જઈ રહ્યો છું, જે તમે ધ્યાનથી જોજો, વિડીયો લાસ્ટ સુધી જોશો, પ્રોપર સમજમાં આવશે. કાપીને જોશો આમાં નહીં સમજાય, તમને શાંતિથી જોશો તો વધારે ઇઝીલી સમજાઈ જશે. બિકોઝ આની રિયાલિટી સમજવી બહુ જરૂરી છે. તો કે પહેલું આ પ્રોગ્રામનું નામ આપણે જોઈ લઈએ. FMCSP, ફ્રેન્કોફોન માઇનોરિટી કોમ્યુનિટીઝ પાયલોટ પ્રોગ્રામ. માર્ક મિલરે આ પ્રોગ્રામનું અનાઉન્સમેન્ટ કર્યું છે. આ પ્રોગ્રામની આપણે વાત કરીએ તો કે 26મી ઓગસ્ટ 2024થી લોન્ચ થશે. 1 વર્ષ સુધીનું છે. 25 ઓગસ્ટ 2025 સુધી આ પ્રોગ્રામ ચાલશે. ત્યારબાદ એના રિઝલ્ટ શું આવી રહ્યા છે, એ વર્થ છે નથી વર્થ, એના ઉપરથી એ ડિસિઝન લઈ અને ચેન્જીસ કરવામાં આવશે. હવે આ પ્રોગ્રામના બેનિફિટ શું છે, આ પ્રોગ્રામના ફાયદાઓ શું છે એ સમજી લઈએ. તો કે જે લોકો બી આ પ્રોગ્રામની અંડરમાં એપ્લાય કરશે એમને એક તો ડાયરેક્ટ પાથવે પ્રોગ્રામ તરીકે મળશે. ફેમિલી મેમ્બર્સ માટે સારો સપોર્ટ મળી જશે, પરમેનન્ટ થવામાં બહુ ઇઝી થશે. પ્લસ આ ફ્રેન્કોફોન કોમ્યુનિટીને સપોર્ટ કરવા માટે એકચ્યુઅલી આ પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યું છે કેનેડા. હવે હું તમને આની અંદર વાત કરું, આની એલિજિબિલિટી શું છે, એટલે કે આ પ્રોગ્રામમાં કોઈ એપ્લિકેશન કરવી છે તો એમને સિલેક્શનના ક્રાઇટેરિયાઓ શું. તો કે પહેલી વસ્તુ DLI ઇન્સ્ટિટ્યૂટ, ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે જે રેપ્યુટેડ કોલેજ યુનિવર્સિટી છે એમાં એડમિશન લેવાનું રહેશે એમને. ત્યારબાદ મિનિમમ એમનો જે કોર્સ છે એ 2 યર્સનો હોવો એ કમ્પલસરી છે, 2 યર્સનો કોર્સ હોવો જોઈએ. હવે તો કે મેઇન આ પ્રોગ્રામની રિયાલિટી હું તમારી સાથે શેર કરું. આ બધું તમે સોશિયલ મીડિયા પર જોઈ લીધું કે જેની અંદર માર્ક મિલરે અનાઉન્સમેન્ટ બી કર્યું છે, ઓફિશિયલ અનાઉન્સમેન્ટ બી છે. 26મી ઓગસ્ટથી આ પ્રોગ્રામ ચાલુ થઈ જશે, પાયલટ પ્રોગ્રામ. બટ આની એક ડિટેલ હું તમારી વાત કરું કે આ જે છે ફ્રેન્કોફોન કોમ્યુનિટી જે છે એને સપોર્ટ કરવા માટે આ એક પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવ્યો છે. જેની અંદર હું તમને કહું, જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો છે, જે આફ્રિકાથી આવતા હોય છે, મિડલ ઇસ્ટથી હોય છે, અમેરિકાના જે સ્ટુડન્ટ હોય છે, આ લોકોને વધારે પડતું પ્રમોશન આપવા માટે થઈને આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. આની અંદર આપણે એટલા માટે આ કોઈ વસ્તુને લઈને એક્સાઇટ થવાની જરૂર નથી કે આની એક રિયાલિટી મેં તમને કીધું એ પ્રમાણે આમાં ઇન્ડિયન સ્ટુડન્ટો માટે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈ નોટ મેન્શન કરવામાં નથી આવી. પ્લસ આ પ્રોગ્રામની અંડરમાં જે કેટેગરીઝ અથવા તો જે કન્ટ્રીઝ આવી રહી છે એ કન્ટ્રીઝના લિસ્ટમાં ક્યાંય બી ભારત અથવા ઇન્ડિયાનું નામ નથી રાખવામાં આવ્યું. એટલા માટે હું તમને કહું છું કે જે સોશિયલ મીડિયામાં માહિતી મળતી હોય છે એ તમને અલગ વે પર મળતી હોય છે. બટ હા, અમારી ટ્રાય એવી હોય છે કે તમારા સુધી સાચી માહિતી તમને ક્લિયરલી પહોંચે. જો માહિતી સારી લાગી છે તમે લાઈક કરી દેજો, અને અમે જેટલી મહેનત કરીએ એવી રીતના તમારે એક વસ્તુ કરવાની છે કે સ્પ્રેડ મેક્સિમમ લોકો સુધી કરજો. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.